કેન્દ્રીય બજેટ 2026માં લિથિયમ આયર્ન બેટરી બનાવતી મશીનો પર મળતી ટેક્સ છૂટનો વ્યાપ વધારી દેવાયો છે। બીજી તરફ સોલર ગ્લાસ બનાવવામાં વપરાતા સોડિયમ એન્ટીમોનેટ પર પણ ડ્યુટી હટાવી દેવામાં આવી છે, જેનાથી દેશમાં સોલર પેનલ બનાવવી સસ્તી થશે, જેનો સીધો ફાયદો મધ્યમ વર્ગીય પરિવાર અને ખેડૂતોને થશે। બહારની કંપનીઓ ઇન્ડિયામાં આવીને મેન્યુફેક્ચરિંગ કરશે અને R&Dમાં પણ આપણા એન્જિનિયરો દ્વારા સપોર્ટ કરશે। તે ઓવરઓલ યુવા વર્ગની વાત કરીએ, ખેડૂતની વાત કરીએ, મધ્યમ વર્ગની વાત કરીએ કે ઇન્ડસ્ટ્રી અને કોમર્સની વાત કરીએ, દરેકને ઇનડાયરેક્ટ વેમાં ઘણો બધો ફાયદો થાય છે। અને મેન્યુફેક્ચરિંગ જે છે, જે આપણી ડિપેન્ડન્સી હતી તે દુનિયા પૂરેપૂરી આપણા પર ડિપેન્ડન્ટ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય। ઓવરઓલ અને મને ખબર છે કે બીજા બધા ક્ષેત્રમાં પણ રેસિડેન્શિયલ સિવાય બીજા ક્ષેત્રમાં પણ એનો ફાયદો થયો છે અને એ સોલર એનર્જી વધતું જાય છે। જેમ કે ખેડૂત છે તો ખેડૂતોને પણ એ લોકો સોલર પેનલો વધારી રહ્યા છે, તો એ લોકોને પણ ઘણો ફાયદો, જ્યાં આગળ એનર્જીનો ઇસ્યુ છે, પાવરનો બેઝિકલી ઇસ્યુ છે, તો સોલર એનર્જી એ લોકો મૂકતા જાય છે, તો એનો પણ એક સેક્ટરનો ફાયદો થયો છે।